હેલો ખેડૂત મિત્રો, કૃષિ કેર એન્ટરપ્રાઇઝ ટંકારા અને અક્ષર ફાર્મટેક કંપનીમાં હું અશરફ આગરિયા તમારા બધા જ મોરબી જિલ્લાના ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. અને આજે તારીખ છે 29/12/2025. જો કે 2025 થવાનો એન્ડ આવી ગયો છે. અને આજે આપણે એક વાંકાનેર તાલુકાના કોઠી ગામની આપણે લીંબુની જીરુની વિઝિટ માટે આવ્યા હતા અને ખાસ આપણે હુસેનભાઈને મળવા માટે આવ્યા હતા. ઘણા દિવસથી ફોન કરતા હતા. તો હુસેનભાઈ પહેલા આપણો પરિચય આપજો, પછી આપણે વાત કરી. મારું નામ બાજી હુસેન અમનજી, ગામ કોઠી, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. બરોબર છે. હવે હુસેનભાઈ આપણે ઘણા ટાઈમથી ફોનમાં જ વાત થતી હતી અને આજે આપણે મળવા તમને આવી ગયા છે. તો આપણે પેલા લીંબુ માટેનો આપણે તમને કઈ રીતે હતું અને આપણે શું ટ્રીટમેન્ટ લીધી? લીંબુડીમાં કુકર જાતું જ નતું અને પાંદડા વાંકા રહેતા હતા. હા, ત્યાં બે સ્પ્રે કર્યા, બ્લેક અમૃત, રક્ષામૃત ને ફૂગ અમૃતનું. હા, પછી લાઇટિંગ ને દેખાવા માંડ્યું ને લીંબુડી આમ કે ચોખ્ખી દેખાવા માંડી. બરોબર. આ લીંબુડી આપણે કેટલા વર્ષની છે? આ 5 વર્ષની લીંબુડી થઈ મારી. અને આ કઈ જાત કહેવાય લીંબુડી? આ લીંબુડી છે કાગજી 12માસી. કાગજી 12માસી. બરોબર છે. તો આ બ્લેક અમૃત ના આપણે બે સ્પ્રે કર્યા, તો એનાથી તમને આમાં બદલાવ શું દેખાણો? બદલાવ એટલે કે લાઇટિંગ આખી ફરી ગઈ, લીંબુડી નું તો સીન જ ફરી ગયો આખો. બરોબર છે. પેલા તમને ગમતી નહીં હોય? ગમતી જ નથી. મેં કુકર જેવું ને થોડા જેવું જ લાગતી હતી. અને તો તમે આમાં દવાઓ નથી વાપરતા? પેલા વાપરતો પણ નોકી બધી દવાઈ વાપરતો, પણ રિઝલ્ટ આવતું જ નતું. બરોબર છે. અને આ બે સ્પ્રે કર્યા ને એક ધારા, લાઇટિંગ આ ચોખ્ખું દેખાવા માંડી. લીંબુડીમાં જોવો તમે બધા. બરોબર છે. આમ લીંબુ દેખાડ દઈ જાય. આ લીંબુનો તમે બગીચો જુઓ છો, એ આપણે 5 વર્ષનો બગીચો છે અને કાગજી જાત છે 12માસી. તો આપણે જે ખેડૂત મિત્રોને આપણે કહેવાનું એ છે કે આમાં ગ્રીનરી, ગ્રોથ અને ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે આવે ત્યારે આપણો પહેલો સ્પ્રે આપણે લીંબુની અંદર થાય છે. અને બીજા આપણે ક્યાં પાકમાં અત્યારે વાપરો છો? અમે કહું છું ને કે લીંબુડીમાં, મરચીમાં, અને આપણે આ જીરાની આપણે જીરું દેખાડી દો. આ જીરું જોવા જાય ને તો અત્યારે આપણે એકદમ ગ્રીનરી અને 39 દિવસનું. અને આમાં 2 સ્પ્રે કર્યા છે, બીજા કોઈ દવાઈ નથી નાખી. બરોબર છે. હા, હા. અને આજે આપણે તમારા થ્રુ આપણે જે વાંકાનેર તાલુકાના જે ખેડૂત છે એને તમે આપણી જે પ્રોડક્ટ છે એના વિશે તમે શું કહેવા માંગો? હું બધા ખેડૂતને એ જ કહું છું કે આ બ્લેક અમૃત, રક્ષા અમૃત, ફૂગ અમૃતનો ઉપયોગ જાજો કરો, તમને ફાયદો થઈ છે. લાંબા ટાઈમે તમને ફાયદો થઈ છે. અને આપણી જે માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટ આવે છે તેની સામે આપણી બ્લેક અમૃત એક જ છે કે 450 રૂપિયાનું લીટર મળે છે. ડુપ્લિકેટ મળ્યા છે કાઢવા. હા, આમાં તમે ખેડૂત જોઈને લેજો, જાણીને ડબલામાં બરોબર કરીને. હા, અને આપણે બીજી પ્રોડક્ટથી તમે જે વાપરો છો એનો તમે ખર્ચ જોઈ લો. આપણી બ્લેક અમૃત છે 450 રૂપિયા છે લીટરના. ફૂગ અમૃત છે એ સુકારા માટેની છે, ફંગીસાઇડમાં કામ આપે છે, એ આપણે 500 ગ્રામના છે આપણે 550 રૂપિયા. અને રક્ષા અમૃત આવે છે એ આપણે 500 ગ્રામ આવે છે એ આપણે 650 રૂપિયાનું આવે છે. પણ આપણું તો એક જ ધ્યેય છે હુસેનભાઈ, આજે નહીં તો કાલે આનો ઉપયોગ કરવો જોઈએ. હા, બ્લેક અમૃત વિના નહીં ચાલે. બરોબર છે. થેન્ક યુ.